કલમ બનાવી શકતી હોય તો જો બાળકને સેજ પણ હાથ ઉપાડવામાં આવે, મારવામાં આવે તો શિક્ષક સસ્પેન્ડ થાય, તો બાળક સાથે અત્યારે સરકાર છેડા કરી રહી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર ટેટ પાસ ઉમેદવારોનો આક્રોશ સામે આવ્યો છે. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થઈને ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શું છે સમગ્ર મામલો અને ઉમેદવારોની મુખ્ય માંગ શું છે અને સરકાર તરફથી શું પ્રતિસાદ મળી શકે છે? ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી. તો મિત્રો, ટેટ 1 પાસ ઉમેદવારો પાસ કર્યા બાદ પણ ઘણા જ ઉમેદવારો લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે પરીક્ષા પાસ કર્યા પછી પણ તેમને નોકરી મળતી નથી, જેના કારણે તેઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ કારણે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરમાં એકત્રિત થયા છે અને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી છે. જોકે PML જિલ્લા મુજબની ખાલી જગ્યાઓ અને ભરતી પ્રક્રિયાનું સમયપત્ર સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવે તેવી માંગ તમામ જે વિદ્યાર્થી મિત્રો છે તેમની છે અને ઉમેદવારો ભરતીની જાહેરાત વહેલી તકે બહાર પાડવે તેવી પણ માંગ કરી રહ્યા છે. તો તમારું શું કહેવું છે દર્શક મિત્રો? કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો.